હેપી મોર્નિંગ. સરસ મજાનું પ્રકૃતિનું સુંદર મજાનું અત્યારનું વાતાવરણ, સરસ મજાની ગુલાબી સવાર અને તમારા ચહેરા ઉપર જે સુંદર મજાની જે હાસ્ય, એવી સરસ મજાની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત માનનીય ભાવના મેડમ, વહાલા શિક્ષક મિત્રો તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજની આ પ્રાર્થના સભામાં ખાસ કરીને 2 દિવસની વિશેષ ઉજવણી થઈ. એક શિક્ષક દિન અને ગણેશ ચતુર્થી બાબતે. તો પહેલી બાબત, મેડમે હમણાં જ આપણને વાત કરી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આપણે સૌ શિક્ષક દિન ઉજવીએ છીએ. શિક્ષક દિન ઉજવવાનું કારણ તો મેડમે કહ્યું કે એક શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ સુધી. રાષ્ટ્રપતિ એટલે તમે જે નાના છો એટલે આગળ જતા તમને અભ્યાસમાં આવશે કે દેશના પ્રથમ નાગરિક જેને કહેવાય અને દેશનું સર્વશ્રેષ્ઠ પદ જેને કહેવાય, એવા રાષ્ટ્રપતિનું પદ એક શિક્ષકમાંથી એમણે પ્રાપ્ત કરેલું. એ ભણાવતા અને ભણાવતા એ દેશના ટોપ સ્થાન સુધી પહોંચ્યા એવા શિક્ષક શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં શિક્ષકનું સ્થાન આપણા જીવનમાં ખૂબ અનેરું છે. સરસ મજાનો એક શ્લોક છે કે વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને સદા. શિક્ષકનું કામ શું છે બેટા? કે આપણને શું કરાવે? ટીચર આવે શું કરાવે? ભણાવે અને આપણને સરસ સરસ મજાની વાતો કરે, સારી બાબત સંસ્કારની વાતો કરે. કારણ કે શિક્ષક અને સડક બેયનું જીવન સરખું છે. શિક્ષક અને સડક એટલે રસ્તો. આપણે અહીંયા રસ્તો નીકળે એ રસ્તો એમનું રહે છે અને એવું જ જીવન શિક્ષકનું છે. શિક્ષકના જીવનમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને એ આગળ વધે. કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વડાપ્રધાન સુધી પણ પદ પ્રાપ્ત કરે. પણ શિક્ષક તો ત્યાં જ હોય છે. શિક્ષકનું સ્થાન ક્યાં હોય છે? ત્યાં જ હોય છે. જેવી રીતે કોઈ રસ્તામાંથી આપણે પસાર કરતા તો સડક ત્યાં ને ત્યાં હોય છે અને સડક પર ચાલનાર મુસાફર મંજિલ સુધી પહોંચે છે. એટલે જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્વ છે. આપણા જીવનમાં આપણે LKG થી ભણીએ છીએ અને પહેલું, બીજું, ત્રીજું આમ કરતા છઠ્ઠા ધોરણ સુધી. તો આપણા જીવનમાં પણ કેટલા ટીચર, મેડમ, સર આપણને કેટલો અભ્યાસ કરાવે. હર હંમેશા આપણને એની પાસેથી કંઈક ને કંઈક જાણવાનું, શીખવાનું મળે. આપણા માનનીય ભરત સર આપણે હર હંમેશ સ્વાસ્થ્ય, પર્યાવરણનું ખ્યાલ આપે. એવી રીતના જો ભાવના મેડમ છે, તમને હર હંમેશ બધી બાબતનું કે કેવી રીતના નાસ્તો કરવો, શું નાસ્તો કરવો, આવું બધું નાની મોટી બધી બાબતો આપણને ટીચર છે એ સમજાવે છે. અને આપણા જીવનનો વિકાસ કરવામાં ટીચરનો ખૂબ જ મોટો ફાળો છે. એટલે ખાસ કરીને આપણા જીવનની અંદર પહેલું સ્થાન માતા પિતા અને બીજું સ્થાન છે શિક્ષકનું છે. શિક્ષક વગર જીવન છે કેવું છે? નિરર્થક છે. તમે વિચાર કરો, ભગવાન હતા, ભગવાન રામ હતા, એ તો ભગવાન હતા, છતાં એને અભ્યાસ માટે ગયા હતા ને. કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન એને સાંદીપની ઋષિ પાસે શિક્ષણ મળ્યું હતું. કારણ કે શિક્ષક વગર જીવનમાં આપણે વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી, શીખી શકતા નથી. કદાચ શિક્ષણ મંત્રી હોય, દેશના કે રાજ્યના શિક્ષણ મંત્રી હોય, તો એના બાળકને પણ અભ્યાસ માટે એને ટીચર પાસે મોકલવા જ પડે છે, શીખવા માટે મોકલવા જ પડે છે. એમ જીવનમાં શિક્ષકનું સ્થાન આપણે બધા જાણીએ છીએ કે ખૂબ જ વિશેષ છે. તો આ દિવસને રાધાકૃષ્ણની યાદમાં એટલે ઉજવીએ છીએ કે શિક્ષકનું કેટલું મહત્વ છે. બરાબર. અને બીજી વાત કે જેને આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ, એવી ગણેશ ચતુર્થી, ભગવાન ગણપતિનું આગમન ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. પિતાશ્રી, પપ્પાનો વારો જતો રહ્યો, મહાદેવનો વારો જતો રહ્યો ને. હવે કોનો વારો આવશે? ગણપતિ દાદાનો વારો આવશે. બરોબર. તો ગણપતિ દાદા વિશે તો આપણે બધાને ખબર છે. તમે લોકો છઠ્ઠામાં શ્લોક પણ ભણો છો, બધાને શ્લોક આવડે છે ને? બોલો જી. વક્રતુંડ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સરસ મજાનો બધા શ્લોક બોલ્યા કે ભગવાન ગણપતિ છે, વક્રતુંડ મહાકાય, મોટી શરીર કાયાવાળા, ગણના અધિપતિ એટલે એને ગણપતિ કીધા. ગણપતિ શા માટે કહે છે? ગણ એટલે જૂથ.
જૂથના અધિપતિ, જૂથના સ્વામી, શિવ અને પાર્વતીના પુત્ર. પણ તમને બધાને ખબર છે કે ભગવાન શિવ સાથે એને ઝઘડો થયો અને પછી શિવે શું કર્યું, એનું મસ્તક ધડથી અલગ કર્યું અને પછી એને ખબર પડી કે આ તો મારો પુત્ર હતો. અને પછી પાર્વતીએ શું કર્યું કે આને મારે સજીવન કરવું. અને ત્યારે શું કર્યું ભગવાને કે જાઓ એના ગણને મોકલ્યા, જે સામે પહેલા મળે એનું મસ્તક લાવો. તો મસ્તક સામે કોણ મળ્યું? હાથી. હાથી મળ્યો. હાથીનું મસ્તક લઈ અને ગણપતિ દાદાના શરીર ઉપર લગાડી દીધું. પાર્વતી માં ખીજાણ, ઓહો મારો દીકરો આવો હેન્ડસમ હતો, દેખાવડો હતો અને આવો તમે કરી દીધો, હાથીનું મસ્તક કઈ સારું લાગે? અને ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન થયા અને શું કીધું કે આ રિદ્ધિ સિદ્ધિ નો સ્વામી બનશે, આની પૂજા બધાની પહેલા થશે. કોઈ પણ કાર્યની શરૂઆત થાય એટલે પહેલા ગણપતિની પૂજા કરવાની છે. એવા આશીર્વાદ આપ્યા. એટલે આજે આપણે કોઈ પણ શુભ કર્મ કરીએ એટલે સર્વપ્રથમ શ્રી ગણેશાય નમઃ અને ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. આપણે નવું મકાન લે પહેલા લખીએ શ્રી ગણેશાય નમઃ, કારણ કે ગણના અધિપતિ છે. અને બીજી વાત તો તમને બધાને વાર્તા ખબર છે ને કે એક વખત એના એક મોટા ભાઈ પણ હતા, એનું નામ હતું કાર્તિકેય. શું નામ હતું? વાહ, વેરી ગુડ. તો શિવ અને પાર્વતી વિચારે કે હવે આપણે બે દીકરા છે ને લગ્ન કરવા છે, તો લગ્ન તો કરવા છે પણ આમાંથી કઈ રીતે લગ્ન કરવા, મોટો હોય એના પહેલા લગ્ન કરવા પડે, પણ ખબર નહીં મોટો કોણ છે. તો શિવ અને પાર્વતી બેને બોલાવ્યા, ગણપતિને, કાર્તિકને, ચાલો તમને બેને કે તમારા બેમાંથી લગ્ન પહેલા કોના કરવા, એમાં મોટો કોણ, એમાં તને તમારામાંથી ગુણ ગોતવા છે, કે ગુણથી મોટો હોય ને એના પહેલા લગ્ન કરવા છે. એટલે પહેલા તો કીધું કે તમારે કામ કરવાનું છે, 4 ધામની જાત્રા કરી આવે અને પહેલા જે આવે 4 ધામની જાત્રા કરે અને પહેલા આવે એ બધાથી મોટો. કાર્તિકેય તો રાજી થઈ ગયા અને એ કે આપણી પાસે તો આપણું વાહન, શું વાહન હતું એનું? મોર. વાહ, બધાને ખ્યાલ છે. એ કે આપણું વાહન તો મોર છે, એટલે કામ કરવું કે મોરને બોલાવ્યો. એ કે હમણાં ફટોફટ 180 સ્પીડમાં ઉપાડ્યો અને તમારે મેંડા એક પછી એક જાત્રા ચોટીલાથી ચાલુ કર્યું અને તારે આખા ભારતમાંથી બીજા પરિભ્રમણ કરવાના. આ બધું ગણપતિ મુંજાણા કે કીધી. એક તો મોટી કાયા અને વાહનીનું શું? હવે વિચારું ઉંદર, હવે તો કેટલું ગાલે ગણપતિ મુંજાણા કે આપણું ભેગું નહીં થાય, મોટભાઈ જીતી જાય. હવે મારે કરવું હું? એટલે વિચાર્યું કે આ જગતમાં 4 ધામની જાત્રા એ માતા પિતાના ચરણોમાં છે. ક્યાંય બીજી મહેનત કરવા નથી જાવી. બોલાય ઉંદરને ખાવી જા અને ઉંદર ઉપર બેઠા અને ઉંદરને દીધું લીવર અને 4 પરિક્રમા માતા પિતાની કરી અને માતા પિતાની પરિક્રમા કરી લીધી એટલે બધા તીર્થમાં આવી ગયા. ક્યાંય તીર્થ જાત્રા કરવા જવાનું નહીં. એટલે પછી શું થયું? શિવ અને પાર્વતીએ કીધું કે આજ ગુણથી મોટો છે. હજી તો કાર્તિકેય તો અડધી નહોતા પહોંચ્યા, એ તો હજી અડધી નહોતા પહોંચ્યા. આ બાજુ તો ગણપતિના લગ્ન કરી દીધા રિદ્ધિ સિદ્ધિ સાથે. અને કાર્તિકેય એવા વિચાર્યું લે આ તો એ લગ્ન થઈ ગયા. અને પછી કાર્તિકેયની સમજાણું કે લે આ માતા પિતાનું સ્થાન શ્રેષ્ઠ છે. એટલે ગણપતિ દાદા એને આપણે પૂજીએ છીએ, એને વંદન કરીએ છીએ. પણ આજના યુગમાં એક ભયંકર પરિસ્થિતિ પેદા થઈ. આ ગણપતિ દાદા માટેની આપણે બધે જાણીએ છીએ કે કેવી પરિસ્થિતિ ભગવાનની થાય. હમણાં એક વ્રત ગયું, તમને બધાને થોડી ખબર હશે, દશામાનું વ્રત. દશામાનું વ્રત થયું, બધાએ બહુ સરસ મજાની પૂજા કરી. 10 સુધી માતાજીને થાળ ધર્યા અને આરતી ઉતારી ને ત્યારે 10 દિવસ સુધી માતાજીની ખૂબ પૂજા કરી. અને પૂજા કર્યા પછી માતાજીની શું હાલત થઈ હતી બધી ખબર છે. પાણીમાં પધરાવ્યા, પીઓપીના બનાવ્યા, એ ઓગળે નહીં. અને પછી એ નદીના કાંઠે એ માતાજી રખડતા હોય, આપણને કેટલું દુઃખ લાગે. આવી પરિસ્થિતિ બેટા ક્યારે થાય છે? જ્યારે ગણપતિનું વિસર્જન થાય ને ત્યારે. આપણે બધાય આપણી ઘરે માટીના ગણપતિ બનાવવાના. જો તમે પીઓપીના ગણપતિ પધરાવશો, 12 દિવસ 13 દિવસ તમે એની પૂજા કરશો, પૂજા કરીને
પછી તમે જો તમને બધાને ખબર છે કે આપણે ઘરે ગણપતિ કે શેરીમાં કે ચોકમાં કે ગણપતિ આપણે પધરાવીએ છીએ. પછી ઈ ગણપતિ કેવા છે? પીઓપી ના છે, જે એ પાણીમાં ઓગળતા નથી, જે બહારથી લઈએ છે. હવે શું થાય? તમે વિચાર કરો છો, તમે ભગવાનને કેટલી તમે શ્રદ્ધાથી, કેટલા દિલથી દરરોજ લાડુ ધરાવતા, દરરોજ એને આપણે રેવડી ધરાવીએ, દરરોજ આપણે એની આરતી ઉતારીએ, એ કેટલી પૂજા કરીએ. પણ હવે ઈ ગણપતિ દાદાની આપણી દશા છેલ્લે કેવી કરીએ કે એને પાણી પધરાવે. પાણી પધરાવ્યા પછી એનું શું થયું આપણને ખબર નથી. અને પછી એ જે કાંઠે રખડતા હોય, એનો હાથ તૂટી ગયો હોય, એનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હોય, કેવા રખડતા હોય, તો આપણને આપણે એવા ગણપતિ બનાવાય ન બનાવાય. તો એના માટે શું રસ્તો? તો કે એના માટે રસ્તો એ કે આપણે માટીના અથવા ઘાસના જે ગણપતિ નું પાણીમાં કે પૃથ્વીમાં વિલીન થઈ જાય, વિસર્જન થઈ જાય, એવા ગણપતિ બનાવે. કારણ કે સાથે સાથે બેટા આપણે પ્રકૃતિના તત્વોનું પણ ધ્યાન રાખવું પડે ને. જો પાણી શુદ્ધ હોય, હવા શુદ્ધ હોય, પૃથ્વી શુદ્ધ હોય, તો આપણું આરોગ્ય કેવું બને? શુદ્ધ. એટલે આપણે ભરત સર રમેશ પ્રાર્થના સભામાં કહે છે કે ભૂમિ મંગલમ, ઉદક મંગલમ, પાણી, હવા, પ્રકૃતિ, આ બધું મંગલ ક્યારે રહે બેટા? એ આપણા હાથમાં છે. કોઈ પણ તત્વને મંગલ રાખવા માટે આપણે શું કરવાનું? બધું આપણા હાથમાં છે. તો આપણે શું કરવાનું? તો કે ભાઈ પાણીને પ્રદૂષિત કરાય નહીં. તો પાણી પ્રદૂષિત તેનાથી થાય તો કે તમે ઓલી મોટી મૂર્તિ લીધી, આજે ડેમમાં પધરાવી, એ ઓગળતી નથી, એ પ્રદૂષિત થયું. સાથે સાથે કેટલા જીવજંતુ એમાં મરે. એ મૂર્તિ સાથે ઘસાય કેટલાય જીવજંતુ પણ નાશ પામે. મૂર્તિ તો એમનું રહેવાની છે, ભગવાનને તો આપણે વિદાય કરી દીધી. તો શું કરવાનું આ વખતે? કોઈ પણ શેરીમાં કે કોઈ પણ ઘરે, તમારા મામાની ઘરે, કાકાની ઘરે, ફઈની ઘરે, ફુવાની ઘરે, કોઈ પણ જગ્યાએ ગણપતિ દાદા બેસાડે તો સારું, કાંઈ વાંધો નહીં. પણ એને કહેવાનું આ વખતે માત્ર ને માત્ર માટીથી બનાવેલા ગણપતિ પધરાવવાના છે, ઇકો ફ્રેન્ડલી જેને કહીએ છીએ, કે જે ગણપતિનું આપણે આસાનથી વિસર્જન કરી શકીએ. પીઓપી ના ગણપતિ આ વખતે કોઈ પધરાવવાના નથી. બધા કહેશો ને કેટલા? દરેક વ્યક્તિએ એક વ્યક્તિને રોકવા. આમાં આટલા બધા બેઠા છે, દરેક વ્યક્તિ એક જગ્યાએ ગણપતિ પીઓપી ના બનતા હોય, એની જગ્યાએ માટીના હોય, તો એક વ્યક્તિ રોકે તો કેટલી જગ્યાએ માટીના ગણપતિ થઈ જાય? કેટલું પ્રદૂષણ આપણે રોકી શકીએ? કરશો ને બધા? શું કરવાનું? દરેક જગ્યાએ જ્યાં ગણપતિ પીઓપી ના લેવાતા હોય એની જગ્યાએ તમારે કહેવાનું કે આ વખતે માત્ર ને માત્ર માટીના ગણપતિ બેસાડવાના છે. અને એના સિવાય એક વિકલ્પ છે. કદાચ તમે ગણપતિ દાદા બેસાડો નહીં અને આપણી ઘરે દરેકની ઘરે મંદિરમાં હોય ને ગણપતિ દાદા, દરેકની ઘરે, તો એ ગણપતિ દાદાને આપણે ઉતારી ત્યાં બાજોડ ઉપર બેસાડી એની પૂજા 12 દિવસ 13 દિવસ કરવાય અને પાછા આપણે મંદિરમાં બેસાડી દેવા. તો એ ગણપતિની પૂજા થઈ કે ન થાય? એ પણ વિકલ્પ છે. એવું નથી કે આપણે બજારમાંથી મોટા પીઓપી ના જ મૂર્તિ લઈને આપણે પધરાવી અને પૂજા કરીએ, એવું જરૂરી નથી. તો આપણે આ વખતે શું કરશું? માત્ર ને માત્ર માટીના કે ઘાસમાંથી બનાવેલા ગણપતિ દાદાની પૂજા કરશું, ગણપતિ દાદાના આશીર્વાદ લેશું. બરાબર? બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા, ધીમા લાડુ, ધીમા લાડુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.